ડુંગળી લસણ વગર પણ સબ્જી બને અને એ પણ બહુ જ ટેસ્ટી બને. તો આજે હું તમારી માટે લઈને આવી છું પરવળની સબ્જી, જે આપણે એકદમ ઇઝી રેસીપી અને ઇઝી તરીકેથી બનાવીશું. સો વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. જો આપણે એના માટે સૌથી પહેલાં મેં 500 ગ્રામ ઉપર પરવળ લઈ લીધા છે. એને આપણે સરસ વોશ કરી દઈશું અને થોડા આપણે એને ડ્રાય કરી લઈશું. એના પછી આપણે એને આવી રીતે લાંબી લાંબી ચિપ્સથી એને કટ કરી લઈશું. પરવળ છે, ટીંડોળા છે, એ બધા જે સબ્જી હોય એની લાંબી લાંબી ચિપ્સ જો આપણે કરીએ તો સબ્જી ખાવામાં પણ સરસ લાગે છે અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ઘણાના ઘરે ગોળ પણ રીતે કટિંગ થાય છે અને ઘણા જગ્યાએ આપણે લાંબી રીતે પણ કટિંગ કરીએ છીએ. તો હવે આપણા પરવળ ઓલમોસ્ટ આપણે કટિંગ કરી લીધા છે. સરસ પરવળ આપણા રેડી થઈ ગયા છે. હવે એના પછી આપણે કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 2 ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર એડ કરીશું જીરું. રાઈનો વઘાર નહીં કરીએ, ઓનલી ફોર ખાલી જીરું, હિંગ એડ કરીશું અને જે પરવર આપણે ચોપ કરીને મૂક્યા હતા એ હવે આપણે એડ કરીશું. આ સબ્જી જે છે એ આપણે વગર પાણીએ બનાવીશું. આમાં કોઈ પણ પાણીનો યુઝ આપણે નહીં કરીએ. સબ્જીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 થી 3 વખત એને સરસ રીતે આપણે આવી રીતે ચમચાની હેલ્પથી મિક્સ કરીશું, એકદમ હલકા હાથથી, જેના કારણે જે પરવળના ચિપ્સ છે એ તૂટે નહીં અને સબ્જી આપણી સરસ રીતે રેડી થાય. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કર્યું છે. મીઠું એડ કર્યા પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેવું હળદર અને ફરી આપણે એક વખત આની સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ હલકા હાથથી. ગેસ ફ્લેમ આપણે એકદમ લો ટુ મીડિયમ રાખીશું, જેના કારણે જે મસાલા છે મસાલા આપણે લાસ્ટમાં બળે નહીં અને નીચેથી ચોંટે નહીં. પરવળની સબ્જી જો આ રીતે આપણે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ સારી બનશે. હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેવું ધાણા જીરું અને 1 ચમચી જેવું આપણે લાલ મરચું એડ કરીશું. આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ આપણે મસાલો આમાં એડ કરી શકીએ. તમે જો સ્પાઇસી ખાતા હોય તો સ્પાઇસી તમે મરચું વધારે નાખી શકો, નહીં તો તમે મીડિયમ પણ યુઝ કરી શકો. હવે 5 મિનિટ જેવું આપણે ઢાંકણ બંધ કરીને સબ્જીને સરસ રીતે ચડાવીશું. પરવળની અંદર ખૂબ જ વિટામિન હોય છે, જેમ કે વિટામિન એ છે, વિટામિન બી છે, વિટામિન B2 છે અને વિટામિન સી છે. ભરપૂર માત્રામાં વિટામિન્સ આની અંદર છે. એની સાથે સાથે કેલ્શિયમની પણ ખૂબ જ સારો સ્ત્રોત આની અંદર મળી રહે છે. એની સાથે સાથે મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા અન્ય ઘણા સૂક્ષ્મ પોષક તત્વો આ સબ્જીની અંદર આપણે મળી રહે છે. એની સાથે કેલરીમાં પણ ખૂબ જ ઓછા છે, એટલે કે 100 ગ્રામ દીઠ માત્ર 24 કેલરી અને આપણા બોડીના વજન ઉતારવામાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. રોગોના સારવાર માટે પણ પરવળ ખૂબ જ ઉપયોગી છે. લોહીને પણ શુદ્ધ કરે છે અને સાથે સાથે લોહીને પણ પતલું કરવાનું કામ કરે છે. પાચનમાં વધારો કરે છે અને આપણા યકૃતની ઘણી એવી સમસ્યાઓને દૂર કરે છે. એની સાથે સાથે આપણા પાચન શક્તિમાં પણ બહુ સારી રીતના કાર્ય કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરદી, ખાંસી અને ત્વચા ચેપ જેવી અન્ય બીમારીઓથી પણ આપણે મુક્તિ અપાવે છે. જેને પણ આ બીમારી હોય એને અઠવાડિયામાં 1 થી 2 વખત પરવળનું શાક કે પરવળની કોઈ પણ બીજી રેસીપીનું સેવન જરૂરથી કરવું જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ચૂકશો. અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે.